નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। છત્તીસગઢમાં 31 નક્સલવાદીઓને ઠાર મારતા 1000 સુરક્ષા કર્મીઓ। હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં સાંજ સુધીમાં 70% વધુ મતદાન થયાના મળતા અહેવાલો। ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયાના આક્ષેપને પાયાવિહોણા હોવાનું જણાવતા બીઆરસીના કોઓર્ડિનેટર પ્રજ્ઞાબેન લીંબડ। રાષ્ટ્રીય લેવલે મોટું નામ ધરાવતી સીમાર સમર્થ આઈવીએફનું સેન્ટર જામનગરમાં ટૂંક સમયમાં શરૂ કરવાની જાહેરાત કરતા ડોક્ટર ગાયત્રી ઠાકર। હારેલા અને થાકેલા નિસંતાન દંપતીઓ માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરતા ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર। ભાણવડ તાલુકા મથકે ફેમિલી કોર્ટનો પ્રારંભ થતા હજારો પક્ષકારોને રાહત મળશે। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। સુરક્ષા દળોએ ગઈકાલે છત્તીસગઢના દંતેવાડા નારાયણપુર જિલ્લાની સરહદ પર નક્સલવાદીઓ સામે સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે। માત્ર 2 જ કલાકના એન્કાઉન્ટરમાં લગભગ 1000 જવાને 31 નક્સલીને ઠાર માર્યા છે। માર્યા ગયેલા તમામ નક્સલવાદીઓના મૃતદેહ મળ્યા છે। પોલીસ જવાનો 3 થી 4 પહાડો અને નદી નાળા પાર કરીને નક્સલી ઠેકાણા સુધી પહોંચ્યા હતા। પૂર્વ બસ્તર ડિવિઝન કમિટીના નેતા નીતિની સાથે એક સભ્યના મોતના સમાચાર છે। નીતિ પર 8 થી 10 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરવામાં આવી હતી। જોકે જવાનો હજુ પણ સ્થળ પર હાજર છે। સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। માર્યા ગયેલા નક્સલવાદીઓની સંખ્યા વધી શકે છે। આને અત્યાર સુધીનું સૌથી મોટું એન્ટી નક્સલ ઓપરેશન કહેવામાં આવી રહ્યું છે। આ પહેલા કાંકેરમાં 29 નક્સલવાદી માર્યા ગયા હતા। ઉત્તર ભારતના હરિયાણા રાજ્યમાં વિધાનસભાની 90 બેઠકો માટે આજે દિવસભર મતદાન થયું હતું। જોકે મતદાનની ટકાવારીનો સત્તાવાર આંકડો આવતીકાલે રવિવારે જાહેર થશે। પરંતુ એમ માનવામાં આવે છે કે આજે મતદાનનો સમય પૂર્ણ થયો ત્યાં સુધીમાં 70%થી વધુ મતદાન થયાનું સ્થાનિક વર્તુળોએ મીડિયા કર્મીઓ સમક્ષ જણાવ્યું હતું। આ ચૂંટણીનું પરિણામ સોમવારે 8મી તારીખે આવી જશે। એ અગાઉ આજે મોડી સાંજ પછી જ એક્ઝિટ પોલ પ્રસારિત થવાનું શરૂ થઈ ગયું હતું। જુદી જુદી સમાચાર એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ કરાવવામાં આવી રહ્યા છે અને વિવિધ લોકસભા મત વિસ્તારોના લોકો સાથે વાતચીત કરીને તથા ગાણિતિક ફોર્મ્યુલાના આધારે એક્ઝિટ પોલ આપવામાં આવી રહ્યા છે। 2019માં હરિયાણામાં વિધાનસભાની 90 બેઠકોની ચૂંટણી થઈ ત્યારે બીજેપીને 40 બેઠકો મળી હતી, કોંગ્રેસને 31 બેઠકો મળી હતી અને જનનાયક જનતા પાર્ટીના ખાતામાં 10 બેઠકો ગઈ હતી। ત્યારબાદ આ પાર્ટીએ ટેકો આપ્યો હતો અને ભાજપાએ સરકારની રચના કરી હતી। છેલ્લી 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટી હરિયાણામાં શાસન કરી રહી છે। આ વખતે વિપક્ષ પરિવર્તનની સંભાવના જુએ છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું બીઆરસી કોઓર્ડિનેટરની તથા ડોક્ટર ગાયત્રી ઠાકરની વિશેષ મુલાકાત। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। BAPS હિન્દુ સંસ્કૃતિને સમર્પિત એક આધ્યાત્મિક સંસ્થા જેનો ધ્યેય છે સેવા અને સમર્પણ, સંસ્કાર અને સંયમ। આવા સંસ્કારી સમાજનું નિર્માણ થાય છે 1200થી વધુ સંતો દ્વારા। સમાજ, ધર્મ અને રાષ્ટ્રની સેવા માટે સમર્પિત સંતોના પ્રેરક અને પોષક પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જૂનાગઢને આંગણે પધારી રહ્યા છે। તારીખ 1 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે।
યામાહા ટુ વ્હીલરનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે. શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ. યામાહા કંપનીના બાઇક અને સ્કૂટરોના મોડેલોનો વિશાળ ડિસ્પ્લે. યામાહા સ્કૂટરોમાં લોકપ્રિય બનેલ ફેસિનો હાઇબ્રિડ અને રે ZR હાઇબ્રિડ 125 FI એન્જિનમાં, આ ઉપરાંત યુવા જનરેશનની ધડકન એરોક્સ મેક્સી સ્પોર્ટ સ્કૂટર 155cc લિક્વિડ કુલ એન્જિનમાં, યામાહા બાઇકમાં FZ અને FZX 150cc માં તેમજ R15 અને MT15 155cc સાથે કુલ એન્જિનમાં દરેક મોડેલોમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ તેમજ આકર્ષક યુરોપિયન સ્ટાઇલમાં સ્કૂટર 80,948, બાઇક 1,70,239 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. સિલેક્ટેડ મોડેલ ઉપર ₹5,000 સુધીનું કેશબેકની સ્કીમ ટૂંક સમય માટે જ. યામાહા કંપનીના નંબર 1 સ્કૂટર અને બાઇક ખરીદવા તેમજ ટેસ્ટ રાઇડ લેવા માટે આજે જ શોરૂમની મુલાકાત લો. શ્રીજી મોટર્સ, યામાહા શોરૂમ, રાજકોટ હાઈવે, મારુતિ શોરૂમની સામે, હાપા, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના દરેલ વિસ્તારમાં આવેલા બીઆરસી ભવન ખાતે પ્રાથમિક શાળાના છાત્રોને આપવામાં આવનાર સરકારી પુસ્તકો સહિતનું સાહિત્ય વરસાદના પાણીમાં પલળી ગયું છે અને જેને કારણે સેંકડો છાત્રો સુધી પુસ્તકો પહોંચી શક્યા નથી. એ પ્રકારનો આક્ષેપ ગુજરાત નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયા દ્વારા કરવામાં આવ્યો હતો. આ આક્ષેપમાં તેઓએ આપેલી કેટલીક વિગતો અત્રે પ્રસ્તુત છે. જામનગર શહેર અને જામનગર જિલ્લા, જામનગર તાલુકાની અંદાજિત 250થી પોણા 300 જેટલી શાળાઓને સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર દ્વારા જે ધોરણ 1, 2, 3થી 5 અને 6થી 8ની સ્વાધ્યાય પોથીઓ અને ચાલુ વર્ષે ધોરણ 3થી 5 માટે નોટબુક્સનું વિતરણ કરવાનું હતું. આ વિતરણ જૂન મહિનાની શરૂઆતમાં સરકારશ્રી દ્વારા ગાંધીનગરથી પત્ર કરીને મોકલવામાં આવેલું હતું. આ સાહિત્ય જામનગર શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં સમયસર મળ્યું નહોતું. ઘટતા સાહિત્ય બાબત ગાંધીનગર SSAના સચિવશ્રીને રજૂઆત કરી સાહિત્ય મંગાવેલું હતું. અમને ગઈકાલે મળેલી માહિતી મુજબ અને બીઆરસી જામનગર ખાતે જે સાહિત્ય હતું એમાંથી અંદાજિત 2,000થી વધુ પુસ્તકો છે એ વરસાદી પાણીના કારણે પલળી ગયેલા છે અને બાકીનું સાહિત્ય છે એ શાળાઓને હાલ વિતરણ થઈ રહ્યું છે. શાળાઓમાં સાહિત્ય સમયસર મળ્યું નથી અને ક્યાંક વિતરણ વ્યવસ્થામાં ચોક્કસથી ખામી જણાય એવું ધ્યાને આવેલું છે. આ બાબતે અમે સરકારશ્રીમાં રજૂઆત કરી જે કોઈ સાહિત્ય પલળી ગયું છે એ સાહિત્ય શાળાઓ સુધી વહેલું મળી રહે એ પ્રકારની રજૂઆત ગાંધીનગર ખાતે કરવાના છે. બીઆરસી ભવનમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને આપવાના થતા પુસ્તકો પલળી ગયા છે એવા આક્ષેપ વચ્ચે બીઆરસી કોઓર્ડિનેટર પ્રજ્ઞાબેન લીંબડ દ્વારા ગઈકાલે શુક્રવારે સાંજે જીટીપીએલ જામનગર ન્યૂઝના કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા. આ તકે તેઓએ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જીસભાઈ રૂપારેલિયા સાથે આ આક્ષેપો અંગે વિગતવાર વાતચીત કરી હતી.
આ વાતચીત દરમિયાન પ્રજ્ઞાબેન લીંબડે જણાવ્યું હતું કે પાઠ્યપુસ્તકો પલળી જવા અંગે ચંદ્રકાંતભાઈ ખાખરિયા દ્વારા કરવામાં આવેલા આક્ષેપોમાં કોઈ તથ્ય નથી. ચંદ્રકાંતભાઈ ખુદ શિક્ષક છે અને તેઓએ આ પ્રકારના આક્ષેપો કરતા પહેલા વાસ્તવિકતાની જાણકારી પ્રાપ્ત કરવી જોઈએ. જોકે પ્રજ્ઞાબેન લીંબડે એમ પણ જણાવ્યું હતું કે ચંદ્રકાંતભાઈ તરફથી તેઓને ફોન કરવામાં આવ્યા હતા, પરંતુ અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાને કારણે પોતે ચંદ્રકાંતભાઈના ફોન રિસીવ કરી શક્યા ન હતા. આ ઉપરાંત પ્રજ્ઞાબેન લીંબડે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ પારેલિયા સાથેની વાતચીતમાં વિવિધ પ્રશ્નોના ઉત્તરમાં જણાવ્યું હતું કે જૂન મહિનાથી અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા જ્યારે સર્વ શિક્ષા અભિયાન હેઠળ વિદ્યાર્થીઓને આપવાના થતા પુસ્તકો BRC ભવન ખાતે આવ્યા છે, ત્યારે અમારા દ્વારા જામનગર શહેર અને તાલુકાના તમામ CRC કોઓર્ડિનેટરને BRC ભવન ખાતે રૂબરૂ બોલાવી તમામ પુસ્તકોની સોંપણી કરવામાં આવી છે અને આ તમામ પુસ્તકો શાળાઓ સુધી પહોંચે અને આચાર્ય અને CRCની ઉપસ્થિતિમાં બાળકોને આ પુસ્તકોનું વિતરણ થાય તે પ્રકારની વ્યવસ્થા અમારા દ્વારા ગોઠવવામાં આવી છે. આ અંગેનો ફોટોગ્રાફ પણ BRC ભવનને મોકલવામાં આવે એ પ્રકારની સૂચનાઓ તમામ CRCને આપવામાં આવેલી છે. તાજેતરના વરસાદ દરમિયાન BRC ભવનમાં પુષ્કળ વરસાદી પાણી ભરાઈ ગયું હતું, ત્યારે ધોરણ 3 અને ધોરણ 4ના વિદ્યાર્થીઓને આપવાની નોટબુકો અને ધોરણ 1 તથા 2ના વિદ્યાર્થીઓને આપવાની થતી પુનિત ભારતની પુસ્તિકાઓ માત્ર પલળી છે. વરસાદના પાણીમાં કોઈ પણ પાઠ્યપુસ્તક પલળેલા નથી. આ પ્રકારની નોટબુક અને પુસ્તિકાનો 10% જેટલો જથ્થો પલળી ગયા પછી તેને સૂકવીને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો છે. આ કામગીરી દરમિયાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના CRC અરવિંદભાઈ પટેલે આ પુસ્તિકાઓ તથા નોટબુક લઈ જવાનો ઇનકાર કર્યો હતો. તેથી સમિતિ હસ્તકની શાળાઓના બાળકો સુધી આ સાહિત્ય પહોંચી શક્યું નથી. આ સમગ્ર વાતચીત દરમિયાન પ્રજ્ઞાબેન લીંબડે આ સમગ્ર પ્રકરણ અંગે વિવિધ વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ લોકોનું સ્વાગત છે. આજે અમારા આંગણે એટલે કે GTPL જામનગર ન્યૂઝની ચેનલની ઓફિસે BRC ના જે કોઓર્ડિનેટર છે એવા પ્રજ્ઞાબેન લીંબડ આવ્યા છે અને ખાસ કરીને એમના એક શિક્ષણ વિભાગની અંદર એક વિવાદ ઊભો થયો છે અને ખાસ કરીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના રાજ્યના જે પ્રમુખ છે એવા ચંદ્રકાંતભાઈ ખાખરિયાએ એક આક્ષેપ કર્યો છે કે ભાઈ જે એમની જે પુસ્તકો આવ્યા છે, નોટબુક આવી છે એ પલળી ગઈ છે અને સરકારમાં પણ એ રજૂઆત કરી છે. તો આપણી સાથે પ્રજ્ઞાબેન લીંબડ છે એ આ બાબતનો કંઈક ખુલાસો દેવા માટે આવ્યા છે કે ભાઈ આજે કંઈ તદ્દન વાત ખોટી છે, વાયા વિહોણી છે એવી એક વાત લઈને આવ્યા છે. તો આપણે એમને પૂછશું કે બેન આ જે કંઈ વિવાદ છે શું ઊભો થયો છે, શું માહિતી છે? ગુજરાત સરકાર સમગ્ર શિક્ષા ગાંધીનગર તરફથી વખત વિવિધ સ્વાધ્યાયપોથી નોટબુક્સ વગેરે સાહિત્ય આવતું હોય છે. આ વખતે જૂન માસમાં જ જુદા પ્રકારે જૂન માસથી અત્યાર સુધી વિવિધ પુસ્તકો, નોટબુક્સ બધું આવેલું છે. એ દરમિયાન આપણે 6 વખત વિતરણ કરી દીધું છે. હું BRC કોઓર્ડિનેટર છું, મારી નીચે 27 CRC કોઓર્ડિનેટર આવે. તો આપણે 6 વખત જે સાહિત્ય આવ્યું છે એનું વિતરણ કરી દીધું છે. છેલ્લી વખત જ્યારે 12 તારીખ 12/8/2024 અને એના પછી 17/8/2024 એવી રીતે થોડું સાહિત્ય આવેલું હતું. તો એક અઠવાડિયું રાહ જોવા માટે કે જેથી કરીને CRC એકી સાથે બધું સાહિત્ય લઈ જાય, એટલે રાહ જોવા માટે અમે વેઇટ કરી હતી. પરંતુ એ સમય દરમિયાન ખૂબ જ વરસાદ જામનગરમાં થયેલો અને BRC ભવન અડધું ડૂબી ગયું. એટલું બધું પાણી એમાં ભરાઈ ગયું હતું, જેને લીધે નીચેના જે થોડા પુસ્તકો આવેલા હતા એ પુસ્તકો પલળી ગયા. એટલે અમે એને સુકાવવા માટે BRC ભવન ખુલ્લું કરી નાખ્યું, ઉપર પંખા ચાલુ રાખ્યા. પલળેલી હાલતમાં તો આપણે આપી ન શકીએ, એટલે સુકાઈ જાય અને બાળકોને વિતરણ 3-10 કાલે એનું વિતરણ ગોઠવ્યું હતું. બધા CRCઓને સમય આપીને બોલાવેલા. ત્યારે નગર સમિતિના જે CRC છે અરવિંદભાઈ પટેલ, એને એવું કહેલું કે આવું પલળેલું સાહિત્ય અમે નહીં લઈ જઈએ. એટલે જોકે એવી બધી સ્થિતિ ખરાબ નહોતી, છતાંય મેં કીધું ઓકે છે કે ભાઈ તમે ન લઈ જાઓ, તમે સહી કરીને લખી જાઓ. ત્યાર પછી આજે મીડિયા વિવિધ આવ્યા અને મોટો ઇસ્યુ બનાવ્યો. ખરેખર જ્યાંથી આવ્યું છે એમાં 3 થી 5ની કંઈ વસ્તુ જ નથી. 6 થી 8ની વસ્તુ જ્યારે આવ્યું છે તો આપણે વિતરણ કરી દીધું છે. છેલ્લે વખતે જ્યારે 3-4ની નોટબુક, ખાલી સાદી નોટબુક્સ છે અને નિપુણ ભારતનું થોડું એવું સાહિત્ય છે. એટલું જૂજ સંખ્યામાં પલળેલું અત્યારે તો ખાલી ફૂગ જ દેખાય છે. પલળેલી જેવી કોઈ સ્થિતિ છે નહીં, છતાં પણ એક ઇસ્યુ બનાવ્યો હોય એવું લાગે છે કે જેથી કરીને BRC કોઓર્ડિનેટરના સ્થાનમાંથી એને સ્થાન ભ્રષ્ટ કરી શકાય એવો
મિલીભગત લાગે છે મને. ખાસ કરીને જે પણ નિવેદન કર્યું છે કે 5મા 6ઠા ધોરણના છોકરા માટે સ્વાધ્યાય પોથીની વાત કરી છે, એ શું છે? સ્વાધ્યાય પોથી તો ઘણા સમય પહેલાં આવી ગઈને વિતરણ થઈ ગયું છે. સ્વાધ્યાય પોથી કોઈ પણ પ્રકારની છે જ નહીં. હાલ માત્ર 3જા 4થાની નોટબુક જે લાઇનિંગવાળી છે એમાં કાંઈ અધ્યયન સામગ્રી નથી, એમાં લખવા માટેનું છે. અને નિપુણ ભારત જે પહેલાં બીજાના છે એની પુસ્તિકા નાની નાની છે, એના સિવાય કોઈ સ્વાધ્યાય પોથી નથી. તમે થોડુંક લીગલી પ્રોસેસ કરવા માનો છો, અને જે પ્રમાણે CRC તમારી પાસે નાના મોટા આવી કોઈ પણ સાહિત્ય હોય લેવા માટે આવે, ત્યારે એક સમય એવો હતો કે એમને લોકો લઈ જતા હતા, ગમે તે વ્યક્તિ ડ્રાઈવરને મોકલી દેતા, એવું પણ મેં સાંભળ્યું છે કે ડ્રાઈવરને મોકલી દેતા અને ગાડીમાં ભરાવી દેતા. પણ તમે થોડોક આગ્રહ રાખ્યો કે આ સિગ્નેચર કરીને CRC જ આવવું, એવો તમારો આગ્રહ હિસાબે પણ આ વસ્તુ એ લોકો સામેવાળા લોકો નથી ગમી? જી 100%. જે સાહિત્ય બાળક સુધી પહોંચવું જોઈએ એ પહોંચવું જોઈએ, એટલા માટે જ હું ખુદ ત્યાં રહું છું. અને CRC આવે એટલે એને ભરાવી દઉં, માણસો મારા ભરાવી દે, પણ હું એમને જોઈ લઉં કે ભાઈ આ CRC 100 છે, લઈ જાય છે શાળા સુધી. હું એ પણ કહું છું કે તમારી શાળામાં વિતરણ કરો છો, આચાર્યને બોલાવો છો, ત્યારે CRC ખુદ ઊભા રહેજો, હું રેન્ડમલી તમારા ફોટા માંગીશ. કારણ કે એમને એમ ઠાલવી દે પેલો ટ્રક ડ્રાઈવરને, જેમ આવે એમ લઈ જાય, તો ખરેખર જે બાળક સુધી પહોંચવું જોઈએ પહોંચે નહીં, અને વધારાનું સાહિત્ય જે તે શાળામાં પડ્યું રહે. તો એવો એક મારો આદર્શ છે. ખરેખર હું શિક્ષકનો જ જીવ છું, અને બાળક સુધી સતત એવા પ્રયત્ન છે કે તમામ વસ્તુ છે જે મળવી જોઈએ એને મળવી જ જોઈએ, એવા મારા આદર્શો છે, જે ઘણા લોકોને ગમતા નથી. એને લીધે ઇસ્યુઝ વારંવાર મારા ઉપર થયા રાખે છે. સામાન્ય રીતે વાત કરીએ તો આ સરકારી એક કર્મચારી છે. ચંદ્રકાંત ખાખરિયા ભલે તમને કોઈ રાજ્ય પ્રમુખ છે, એક એસોસિએશન છે, પ્રમુખ છે, પણ સામાન્ય રીતે વાત કરીએ તો એ આવી બધી નાની મોટી મીડિયાને પણ ગેરમાર્ગે દોર્યું છે, સરકારશ્રીને પણ ગેરમાર્ગે દોરીને વાતને મોટી વાત બનાવવાનો પ્રયત્ન કર્યો છે. અને ખરેખર તો અંદરની વાત બહાર કરાય જ નહીં. એવી વાત હોય તો તમને લોકો તમારો સંપર્ક કરાય, એને તમારો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પહેલાં? હું ફંક્શનમાંથી 2 વાર કોલ આવેલા, પણ પહેલાં ત્યાં મીડિયા પહોંચી ગયા હતા, પછી ફંક્શનમાંથી એટલે રિસીવ થયેલ નથી, અને પછી સતત ફોન મીડિયાવાળાને આવ્યા હતા, એટલે હું ત્યાં ગઈ અને હું રિસીવ કરી શકેલી નથી. પરંતુ અગાઉ જ્યારે સાહિત્ય જૂનથી આવે છે ત્યારે કેટલી વખત સાહિત્યનું વિતરણ થયું છે, એવું કોઈ મારી પાસેથી કોઈએ માંગ્યું નથી કે બેન પહેલાં જૂનથી આવ્યું છે ત્યાં સુધીનું વિતરણ થયું છે કે નહીં. તો જૂનથી અત્યાર સુધી આવ્યું, સપ્ટેમ્બર સુધી, ત્યાં સુધી વિતરણ હતું. લાસ્ટ 12/8 જે આવ્યું અને પલળી ગયું હતું, એ સુકાઈ જાય એટલે અમે રાહ જોતા હતા, એટલે એ વિતરણ છેલ્લું જ નહોતું થયું 12 ને 17 તારીખવાળું. પણ એવી વિગત કોઈ માંગ્યું જ નથી કે તમે સીધું એવું જ કહી દે છે કે વિવિધ સાહિત્યનું વિતરણમાં જે છે એ ખામી છે. તો એ ખામી તો મારી દ્રષ્ટિએ નથી લાગતી ખામી. અત્યારે ધારો કે પરિસ્થિતિ છે, પલળેલા જે પુસ્તકો છે અથવા નોટબુક છે એ કઈ કન્ડિશનમાં છે? અત્યારે માત્ર ફૂગ છે, સામાન્ય એવો ભેજ છે, બાકી પલળેલા એટલે સાવ લોંદો નથી. કેટલી સ્કૂલોને ધારો કે તમે કોઓર્ડિનેટર છો, કેટલી સ્કૂલના કોઓર્ડિનેટર તમારા નેતૃત્વમાં આ બધી સ્કૂલો આવે છે? સિટીની 44 અને ગ્રામ્યની 198 પ્લસ 2 આશ્રમ શાળા 200. 244 સ્કૂલ. 244. ખાસ કરીને ચંદ્રકાંતભાઈ ખાખરિયા જે છે સંઘના પ્રમુખ છે, ખાસ કરીને જવાબદાર વ્યક્તિ છે, તો એની તમને જે પ્રમાણે માહિતી મળી છે અથવા તો એને જે કારણે અમને આજે મારી પાસે વિડીયો આવ્યો છે એમાં તમારા ઉપર એને ગંભીર આક્ષેપ પણ કર્યા છે? હા, મને બી એવું લાગે છે, પણ વાસ્તવિકતા એ છે કે આમાં અંદર કંઈ છે, મારા ઉપર ઇસ્યુઝ કરવા માંગતા હોય. પણ ન તો મેં વિતરણ ન જ કર્યું હોય. જૂનથી 6 વખત વિતરણ છે, એ મારી પાસે મેલ કરેલા છે, CRCઓ બોલાવેલા છે, એ બધું જ મારી પાસે માહિતી છે કે મેં અત્યાર સુધીના વિતરણ કર્યા છે. છેલ્લા 12 અને 17 જે આવ્યું હતું સાહિત્ય, એનું વિતરણ પલળી જવાને કારણે નીતરતી નોટબુકો તો ન આપી શકું, એટલે મેં સૂકવવા માટે રાખ્યું છે. આ બાબતની તમે સરકારશ્રીને ઇન્ફોર્મેશન આપી કે અહીંયા જે કંઈ નોટબુક છે એ પલળી ગઈ છે? હા, મેં જિલ્લામાં મેલ કરેલો છે, બધી વિગત સાથે. તમારા નેતૃત્વમાં જે CRC જે કહેવાય એ કેટલા લોકો તમારા હાથમાં આવશે, ખાસ સિટી અને ગ્રામ્ય થઈને? સિટીના 8, ગ્રામ્યના 19. જે તે સમયે એ લોકો તમારી પાસે આ બધી સાહિત્ય લઈ ગયા છે? હા, મારી સિસ્ટમ છે, આવે એને જ આપવાનું છે. કે ભૂતકાળની વાત કરીએ તો ભૂતકાળમાં કઈ રીતનું બનતું હતું? એ લોકો પેલા ગાડી ખાલી મોકલતા અને એની અંદર આપણે માલ ભરી દેવાની વાત હતી, એવું પણ ભૂતકાળમાં બન્યું છે? હા, ભૂતકાળમાં હું પણ CRC હતી, BRCની નીચે. પણ અમુક કોર્પોરેશનમાં જોઈએ તો મોસ્ટલી એવું બનતું હતું કે ખાલી ડ્રાઈવર આવી જતા હતા. સિટી એરિયામાં એ ચાલતું હતું, પણ કોના કહેવાથી? નહીં, એ તો જે તે BRC હોય એ ઓકે કરે, એ ઓકે.
કે બીઆરસી જે કહે એને નીચે ફોલો સીઆરસીને કરવાનું હોય તો એને મંજૂર હશે, પણ મને તો આ એટલા માટે મંજૂર નહોતું. ઘણા બધા શાળાના આચાર્યનો ફોન આવતા કે બેન 100% અમારી પાસે પહોંચ્યું નથી સાહિત્ય, એટલા માટે મેં નિયમ કર્યો કે હું બેસીશ અને સામે સીઆરસી આવે એ લઈ જાય અને શાળા સુધી પહોંચાડે, એનો ફોટો પણ મને આપે. આ બધી વસ્તુ એમ પણ નથી ગમી, એની સામે તમે અત્યારે આ ભોગ બન્યા છો. હા, 100%. કઈ રીતે તમે હવે ધારો કે આ જે કંઈ નાનું મોટું છે ટકાવારીની દ્રષ્ટિએ ગણીએ તો કેટલાક લોકોને ધારો કે એ જે તમારી પાસે સાહિત્ય છે એ ભવિષ્યમાં કામ લાગશે કે એ નહીં થાય? આજે અમારા ડીપીઓ સાહેબ આવેલા અને બધું જ અમે ગણતરી કરી અને એ કેટલું છે સાહિત્ય 10% જેવું છે, જે આવ્યું તો એમાં 10% છે એ ફેલ થઈ ગયેલું, તો એ સ્ટેટમાં રજૂઆત પણ સાહેબે કરી દીધી છે, નવા સાહિત્યની માંગણી કરેલી છે. ખાસ કરીને ચંદ્રકાંતભાઈ જે છે એ રાજકીય નેતાઓ એવું એક વાતાવરણ ઊભું કરે છે, પોતે વ્યક્તિગત રાજકીય માણસો એવું ઊભું કરે છે. હોઈ શકે, કારણ કે જે પ્રમાણે નિવેદન કરે છે ખરેખર નિવેદન થતું નથી. પોતે પણ સરકારી કર્મચારી છે અને મીડિયાને પણ એ ગેરવલ્લે દોડે છે અથવા સરકારશ્રીને પણ ડિસ્ટર્બ કરે છે, તો આવું બધું કરીને મોટા નેતા બનવાનો પ્રયત્ન કરે છે. હોઈ શકે, એનું નેચર હોઈ શકે, બરાબર છે. બાકી એ એક શિક્ષક જ છે ને, નેતા છે પણ એ શિક્ષક છે. અહીંયા કોઈ રાજકારણ તો ન ચાલે, એકબીજાને પાડી દેવાનો પ્રયત્ન ન કરે આમાં? આ કંઈ રાજકીય પક્ષ તો નથી? એટલે હું એ જ કહું છું કે હું બીઆરસી કોઓર્ડિનેટર છું પણ શિક્ષક જ છું. એમ કોઈ પણ રાજ્ય સંઘના પ્રમુખ હોય કે જિલ્લા સંઘના, એ પહેલાં તો શિક્ષક જ છે. તો શિક્ષક એટલે શિક્ષકનું આખું જે વર્તુળ છે એના સાનિધ્યમાં એનું સારું ને હિત શું છે, બાળકોનું હિત શું છે, એને પહેલાં જોવું પડે. જોયું એવું લાગતું નથી, ખાલી માત્ર રાગદેશને કારણે આ કામ થયું છે. હા, અને એને એવું નિવેદન કર્યું છે કે બાળકો સુધી પહોંચ્યું નથી, તો પહોંચ્યું નથી તો 6 વખત કોને પહોંચાડ્યું? બીઆરસીમાં જે કાંઈ આવ્યું છે સામાન એ 6 વખત કોને પહોંચાડ્યું છે? બીઆરસી કોઓર્ડિનેટર પર સીધો આક્ષેપ છે કે બીઆરસી જામનગરમાંથી નથી થયું, એટલે એનો અર્થ એમ છે કે કર્યું જ નથી. તો જૂનથી સપ્ટેમ્બર સુધી નથી જ પહોંચ્યું, એની સાબિતી તો છે નહીં, મારી પાસે સાબિતી છે કે મેં પહોંચાડ્યું છે આ સાહિત્ય બધું. આ બાબતે આપ કાંઈ એક્શન લેશો? આ રીતે તમને ખોટા આક્ષેપ કર્યા છે? ના, હું એક્શન તો કુદરત લેશે, હું નહીં લઉં. આ રીતે તમે જોયું કે આ પ્રજ્ઞાબેન લીંબડ હતા અને ખાસ કરીને ચંદ્રકાંત ખાખરિયા જે છે એ ગુજરાત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજ્યના પ્રમુખ છે, એક જવાબદાર વ્યક્તિ છે અને ખાસ કરીને વારંવાર ટીવીના માધ્યમથી કે પ્રિન્ટ મીડિયાના માધ્યમથી નાના મોટા નિવેદનો કરતા રહે છે, પણ જ્યાં સુધી એની સત્ય ખરી હકીકત ન હોય ત્યાં સુધી એને નિવેદન ન કરે, કારણ કે એની જવાબદારી બહુ વધી જાય છે અને એની હિસાબે મીડિયા તો દોડતું થાય પણ એની સાથે સરકારશ્રીને પણ દોડવાની વાત આવે છે કે ભાઈ કોણ છે જવાબદાર વ્યક્તિ, કોણે નિવેદન કર્યું છે એની નોંધ લેતા હોય છે. પણ ચંદ્રકાંતભાઈ આ બાબતની ચિંતા કરવી પડશે. આવતા દિવસોમાં કોઈ પણ નિવેદન કરતા પહેલા 7 વખત વિચાર કરવો પડશે. ટી એક્સપર્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર સંચાલિત સિદ્ધિવિનાયક આઈવીએફ હોસ્પિટલ છેલ્લા ઘણા વર્ષોથી નિસંતાન દંપતીઓને આઈવીએફ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સંતાન પ્રાપ્તિ કરાવવામાં મદદરૂપ બને છે. આઈવીએફ ક્ષેત્રે ડોક્ટર ગાયત્રી ઠાકરનું સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત લેવલે બહુ જ મોટું નામ છે, જેના ભાગરૂપે ભારતની સૌથી ઝડપથી વિકસિત આઈવીએફ સાંકળ સીમાર સમર્થ આઈવીએફ એ જામનગરમાં ડોક્ટર ગાયત્રી ઠાકરના નેતૃત્વ હેઠળ આઈવીએફ સેન્ટર શરૂ કરવાનું જાહેર કર્યું છે, જેના ભાગરૂપે તાજેતરમાં જ સીમાર સમર્થ આઈવીએફના સીઈઓ ડોક્ટર આતિશ લદ્ધા, co-founder ડોક્ટર હર્ષલતા લદ્ધા અને ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર કીર્તિ મેડમ સિદ્ધિવિનાયક હોસ્પિટલ ખાતે ડોક્ટર ગાયત્રી ઠાકરની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આ તમામ ડોક્ટરોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આ તમામ ડોક્ટરોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન આ તમામ ડોક્ટરોએ જણાવ્યું હતું કે આઈવીએફ ક્ષેત્રમાં સીમાર સમર્થનું સમગ્ર ભારતમાં બહુ મોટું નામ છે. સીમાર સમર્થ આઈવીએફ ભારતમાં મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં 23 બ્રાન્ચો ધરાવે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં જામનગર ખાતે સીમાર સમર્થ આઈવીએફની પ્રથમ બ્રાન્ચ નવેમ્બરમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા ખુલી રહી છે. વધુમાં આ આઈવીએફ નિષ્ણાત ડોક્ટરોએ જણાવ્યું હતું કે વંધ્યત્વના પડકારોનો સામનો કરી રહેલા યુગલોને અત્યાધુનિક સુવિધાઓ અને નિષ્ણાત ડોક્ટરોનું માર્ગદર્શન મળી રહે તે માટે સીમાર સમર્થ આઈવીએફ સમર્પિત છે. વધુમાં આ આઈવીએફ નિષ્ણાત ડોક્ટરોએ જણાવ્યું હતું કે સમર્થ આઈવીએફની ટીમ એક સર્વગ્રાહી અભિગમમાં વિશ્વાસ કરે છે. દંપતીઓને તેમના પિતૃત્વના સ્વપ્નને પ્રાપ્ત કરાવવામાં મદદ કરવા માટે માનવતાવાદી અભિગમ સાથે ડોક્ટરોની કુશળતાને જોડીને
પરિણામલક્ષી કામ કરવામાં માને છે. જામનગર ખાતેની અમારી સિમાર્થ સમર આઈવીએફમાં આધુનિક ટેકનોલોજી સાથે નિસંતાન દંપતીઓની સારવાર કરવામાં આવશે. સિમાર્થ સમર્થ પાસે વર્લ્ડની છેલ્લામાં છેલ્લી આઈવીએફ ક્ષેત્રની ટેકનોલોજી ઉપલબ્ધ છે, જેને કારણે પરિણામલક્ષી રિઝલ્ટ પ્રાપ્ત થાય છે. જીટીપીએલ જામનગર ન્યૂઝ સાથે આઈવીએફ નિષ્ણાત ડોક્ટરોએ ઘણી મહત્વની ચર્ચાઓ કરી હતી. આ ઉપરાંત જામનગર ખાતે ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા નિસંતાન દંપતીઓ માટે તારીખ 20 ઓક્ટોબરને રવિવારના રોજ એક ફ્રી નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે. આ ફ્રી નિદાન કેમ્પમાં ભાગ લેવા માંગતા નિસંતાન દંપતીઓએ અગાઉ સારવાર કરેલી ફાઇલ સાથે લઈ જવાની રહેશે. તેમજ નિસંતાન દંપતીઓએ પોતાનું નામ અગાઉથી સિદ્ધિવિનાયક આઈવીએફ હોસ્પિટલ PN માર્ગ કેડી જ્વેલર્સવાળી શેરી ખાતે પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આઈવીએફના નિષ્ણાત ડોક્ટરો સાથે થયેલા વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જામનગરની ખ્યાતનામ સિદ્ધિ વિનાયક આઈવીએફ હોસ્પિટલ ખાતે આવ્યા છે અને ખાસ કરીને એમણે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે, કારણ કે ખાસ કરીને આ હોસ્પિટલ છે એ નિસંતાન દંપતીઓ હોય એના માટે એક આશીર્વાદરૂપ સાબિત થઈ છે. અને ખાસ કરીને એમાં પણ ટેકનોલોજીમાં અપગ્રેડ કરવા માટે થઈ અને એને ભારતની ખ્યાતનામ એવી સિમાર સમર્થ આઈવીએફ હોસ્પિટલ સાથે કોલેબોરેશન કર્યું છે, એટલે કે એની ફ્રેન્ચાઇઝી લીધી છે અને આવતા દિવસોમાં એ શરૂ થશે. અને આ માટે થઈને આજે જે સિમાર સમર્થ આઈવીએફ હોસ્પિટલના જે છે મુખ્ય CEO છે એ પણ એની મોટી ટીમ અહીંયા જામનગર ખાતે વધારી રહી છે. અને ખાસ કરીને અમને લોકોને પણ જીટીપીએલ જામનગર ન્યૂઝને પણ આ બાબતનો મેસેજ મળતા અમે પણ આ બાબતનો થોડોક લોકોને જામનગરની લોકોમાં એક વધારે પડતી જાગૃતિ આવે આઈવીએફ બાબતની, એ માટે થઈને અમે જે સિમાર સમર્થ આઈવીએફ ના જે CEO છે એવા ડૉક્ટર આતિશ લड्डा સાહેબને મળવા આવ્યા છે. અને ખાસ કરીને આપણે એમને પૂછશું, એ સર જો આપને आईवीएफ की बात कर रही है तो आईवीएफ के हिसाब से बात करें तो निसंतान दंपति है इसका लाभ ले सकते हैं, लेकिन ये भी पिछला 5 साल में इसकी भी बढ़ोतरी बनी है और समझो लोगों में जागृति आई हुई आईवीएफ में. हाँ बिल्कुल, क्योंकि आजकल आईवीएफ सेंटर्स भी काफ़ी आ चुके हैं और सारे सेंटर्स और काफ़ी फिल्म स्टार भी आईवीएफ कर चुके हैं, तो लोगों में एक जो डर का माहौल था पहले आईवीएफ को लेके वो काफ़ी हद तक कम हो गया है. तो लोगों में आईवीएफ के तरफ रुझान काफ़ी हद तक बढ़ गया है, क्योंकि जन जागृति जिसे बोलते हैं, यानी हर एक बंदे को आईवीएफ के बारे में नॉलेज पहुँचाया जा रहा है, इसलिए लोग आईवीएफ करने के लिए रेडी हो रहे हैं. क्योंकि उनके मन में जो भी कुछ शंकाएँ आशंकाएँ थी वो दूर की जा रही है और जो भी गलत धारणाएं थी उसको हर एक आईवीएफ सेंटर कम करते जा रहा है, जिसके वजह से लोगों का आईवीएफ पे भरोसा बढ़ते जा रहा है. टेक्नोलॉजी की वजह से, अपग्रेडेशन की वजह से आईवीएफ के सक्सेस रेट दिन ब दिन बढ़ते जा रहे हैं. और इस सारी चीज़ों का एक कलेक्टिव अगर एफर्ट्स हम लोग देखें या इफेक्ट अगर हम लोग देखें तो वो ये हो रहा है कि लोगों का आईवीएफ की तरफ रुझान अच्छे से बढ़ रहा है. अभी ये समझो आप जामनगर में ये डॉक्टर गायत्री ठाकर को आप फ्रेंचाइज दे रहे हो. सिद्धि विनायक आम तो समझो यहाँ जामनगर इसकी बड़ी ब्रांड है आईवीएफ के हिसाब से, आपका ये साथ ले रहे हैं. इसमें क्या इसको क्या और जामनगर की पब्लिक को क्या ये टेक्नोलॉजी बढ़िया मिलेगा आपके तरफ से? बिल्कुल, देखिए जनरेशन गैप हमेशा होता है. हर बार हम देखते हैं कई साल पहले सादी टेलीविज़न था, फिर एलसीडी आया, फिर एलईडी आया, अब क्यूएलईडी का ज़माना है और अब उसके आगे जा रहा है. इसका मतलब क्या है कि हर जनरेशन नई टेक्नोलॉजी लेके आ रही है. हर एक क्षेत्र में अगर हम देखेंगे तो टेक्नोलॉजी बदलते जाती है, नए नए नॉलेज आते जाते अपग्रेडेशन होते जाता है. तो अब हम क्या कर रहे हैं कि जो यंग जनरेशन्स है, हम सब लोगों ने जो नए टेक्नोलॉजीज़ आईवीएफ के क्षेत्र में आई हुई है उसको अडॉप्ट किया हुआ है. मैडम का एक्सपीरियंस इतने सालों का और ये नई लेटेस्ट टेक्नोलॉजी, इस सबको हम एक साथ मिला के जामनगर में कई सुविधाएं नई देने वाले हैं, जो कि आज तक जामनगर वासियों के लिए उपलब्ध नहीं होती थी. ये सुविधाएं आज तक मेट्रो सिटीज़ में ही अवेलेबल रहती थी. तो वो सुविधाएं के बारे में हमारे कृति मैडम आपसे बात करेंगे ही, उसके बारे में डिटेल वो बताएंगे ही. बट मेरे तरफ से मैं ये बताना चाहूँगा कि जितने भी लेटेस्ट टेक्नोलॉजी आज आईवीएफ के क्षेत्र में उपलब्ध है या जहाँ दुनिया में जहाँ कहीं भी अवेलेबल है, वो सारी उसी क्वालिटी की चीज़ें हम इकोनॉमिक रेट में जामनगर में देने की हमारे फ्रेंचाइजी के थ्रू कोशिश करने वाले. આ રીતે આપણે જોયું કે આ સિમાર સમર્થ આઈવીએફના જે CEO છે
એ આ બાબતમાં નિષ્ણાંત છે. ડૉક્ટર ગાયત્રી ઠાકર આમ સિદ્ધિવિનાયક હોસ્પિટલ IVF હોસ્પિટલ ચલાવે જ છે, IVFના નિષ્ણાંત છે અને ખાસ કરીને 2008થી આ બાબતના કાર્યરત છે. પણ સમયની સાથે તાલ મિલાવવાળા ગાયત્રી ઠાકર છે, જેથી કરીને લોકોને, જામનગરની જનતાને નવું એક નજરાણું મળે, નવી ટેકનોલોજી મળે અને જે નિસંતાન દંપતીઓ છે એના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય, એની ઘરે બાળક પણ થાય, એવો બેસ્ટ પ્રયત્નના કારણે ડૉક્ટર ગાયત્રી ઠાકરે સીમાર સમર્થ IVF સાથે કોલેબોરેશન કર્યું છે અને આવતા દિવસોમાં એ આ બાબતનું એક ઓપનિંગ પણ કરશે. અને ખાસ કરીને પ્રી ઓપનિંગની વાત કરીએ, લોન્ચિંગની વાત કરીએ તો આજના દિવસે એમને કામકાજ આ બાબતનું શરૂ પણ કરી દીધું છે. અને જે લોકો આ બાબતમાં રસ ધરાવતા હોય તો એ બાબતનો અહીંયા ડૉક્ટર ગાયત્રી ઠાકરનો એ સંપર્ક પણ કરી શકે છે. પણ એક નવી વસ્તુ મળશે, કારણ કે ગુજરાતમાં પ્રથમ સીમાર સમર્થ IVFનું આયોજન થયું છે અને આ રીતનું એક નવું સેન્ટર જામનગરમાં થઈ રહ્યું છે. તો આનો લાભ લેવા પણ જામનગર જનતાને ડૉક્ટર ગાયત્રી ઠાકર આમંત્રણ પાઠવે છે. હમણાં તમે ડૉક્ટર આતિશ લડા સાહેબને સાંભળ્યા અને ખાસ કરીને એ CEO છે સીમાર સમર્થ IVFના, અને ખાસ કરીને એમનો જે બહોળો અનુભવ છે એ તો છેલ્લા 15 વર્ષથી લોકો IVF લેવલે કામ કરે જ છે. પણ હવે જામનગરની જનતાને આ બાબતનો લાભ મળે અને ખાસ કરીને ઇન્ડિયાની વાત કરીએ, ભારતની વાત કરીએ તો લગભગ ભારતની અંદર પણ લગભગ પ્રદેશોમાં એમની આ બાબતના સેન્ટર આવેલા છે. ખાસ કરીને કર્ણાટક છે, મહારાષ્ટ્ર છે, ઉત્તર પ્રદેશ છે, ઉત્તરાખંડ છે, મધ્યપ્રદેશ છે, આ બધી જગ્યાએ એ લોકોએ એક્ટિવ થઈ ગયા છે અને દિવસે દિવસે લોકોમાં પણ જાગૃતિ વધી છે. જેને કારણે જે લોકો સિનિયર ડૉક્ટરો હોય, જે લોકો સ્ત્રી નિષ્ણાત ડૉક્ટર હોય, એની સાથે એ લોકો કોલેબોરેશન કરતા હોય છે અને એક નવું સેન્ટર ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ આપતા હોય છે. અને ખાસ કરીને IVF એટલે કોઈ સામાન્ય ચીજ નથી અને એક નવા યુગની નવો પ્રારંભ છે એવું માનીને આ લોકો વર્ક કરે છે. અને ખાસ કરીને જે બાબતના હર્ષા લડા કે જે આ સીમાર સમર્થ IVF છે એમના કો ફાઉન્ડર છે અને ખાસ કરીને ગાયનોલોજિસ્ટ છે અને શ્રી રોગ નિષ્ણાત ડૉક્ટર છે. તો આપણે એમને પૂછો કે मैडम जो आपने बात किया है कि आप IVF लेके जामनगर में आ रहे हो, आपकी ब्रांड आ रहे हैं ने आपने डॉक्टर गायत्री ठाकर के साथ कोलैबोरेशन किया है और अभी थोड़े समय में आप इसका प्रारंभ करेंगे, क्या बोलेंगे आप? जी, अभी हम 15 साल से औरंगाबाद महाराष्ट्र में काम कर रहे थे. अभी 2 साल से हमने ऑल ओवर इंडिया हमारा एक्सपांशन शुरू किया है. हम नए टेक्नोलॉजी के साथ वहाँ के जो फेमस डॉक्टर है, जो ऑलरेडी बहुत ज़्यादा सक्सेसफुल डॉक्टर्स हैं, उनके साथ कोलैबोरेट करके उनका एक्सपीरियंस और हमारा नॉलेज और हमारा एक्सपर्टीज़ इसके साथ एक साथ आके हम लोग IVF सेंटर्स शुरू कर रहे हैं. तो उसी तरीके से हम जामनगर में भी वो फैसिलिटीज़ पूरी ला रहे हैं. जो निसंतान दंपति है उनको उसका फ़ायदा हो, इसलिए हम ज़्यादा से ज़्यादा कोशिश कर रहे हैं. जो ये IVF में जो लाभ लेना क्या है, तो निसंतान दंपति तो है, लेकिन कौन सा निसंतान दंपति होना चाहिए कि इसका लाभ, इसको IVF का लाभ मिले? देखिए, जो निसंतान दंपति है उनको कुछ टेस्ट वगैरह करने होते हैं जिसमें से हमें पता चलता है कि उनमें निसंतानता क्यों है. तो उसमें 2 कैटेगरीज होते हैं, एक तो पुरुष निसंतानता और दूसरी है स्त्री. तो स्त्री में जिनकी ट्यूब्स ब्लॉक है, जिनको बहुत सारी पहले ट्रीटमेंट ले चुके हैं बट प्रेगनेंसी नहीं रह रही है, जिनकी उम्र बढ़ते जा रही है, जिनको एंडोमेट्रियोसिस बोल के एक बीमारी होती है वो हो गई है, जिनके अंडाशयों पे सूजन है, PCOS बोलते हैं, उनमें टेस्ट ट्यूब बेबी लग सकता है. वैसे ही ये स्त्रियों की कारण हो गए. वैसे ही अगर पुरुष की बात करें तो जिनके शुक्र जंतु कमज़ोर है, शुक्र जंतु की संख्या कम है, शुक्र जंतु की भागने की जो कैपेसिटी है वो कम है, या फिर जिनके वीर्य में शुक्र जंतु बिल्कुल नहीं है, वो पर्सन भी, वो पुरुष भी ट्रीटमेंट ले सकते हो और उनमें टेस्ट ट्यूब बेबी किया जा सकता है और उसके द्वारा उनकी निसंतानता जो है वो दूर की जाती है और एक वो माँ बाप बन सकते हैं. उनकी जो ख्वाहिश है वो पूरी हो सकती है. समझो मैरिज होने के बाद कितने समय ये समझो इंतजार करने के बाद IVF का यूज़ करना चाहिए? ये चीज़ें ना बहुत सारे फैक्टर पे डिपेंड करती है सर. जैसे कि अगर समझो उस कपल का एज 30 के ऊपर है तो से शादी के 1 साल तक जब वो ट्राई करते हैं प्रेगनेंसी के लिए, प्रॉपर ट्राई करते हैं और 1 साल में अगर वो प्रेगनेंसी नहीं रह पाती है तो उन दंपतियों को ट्रीटमेंट के लिए या फिर कंसल्टेशन के लिए आना चाहिए. IVF में समझो उम्र की जहाँ तक बात है तो कितने उम्र तक ये संतान प्राप्त कर सकते हैं? अभी जो नया लॉ आया है उसके अकॉर्डिंगली महिलाओं का एज जो है 21 साल के से लेके 50 साल तक वो ट्रीटमेंट कर सकते हैं और पुरुषों में 23 साल से लेके 55 साल तक. समझो आपने पूरा पान इंडिया में समझो अच्छी तरह से लगभग समझो 23 ब्रांच आपने बनाई है, बढ़िया, और आपका भी बढ़िया एक्सपीरियंस है. सीमार समर्थ IVF
के माध्यम से कितना निसंतान दंपति था इसको आपने लाभ दिया है और संतान प्राप्त किया? अगर नंबर की बात करें तो जो निसंतान दंपति है उसमें अराउंड 7 से 8 हज़ार दंपतियों को हमने, उससे भी ज़्यादा ही बताऊंगी मैं, तो उन लोगों को हमारे मदद के द्वारा बच्चा हुआ है। समझो सीमार समर्थ आईवीएफ यहाँ जामनगर में समझो ये डॉक्टर गायत्री ठाकर शुरू करेंगे तो जामनगर की पब्लिक को क्या इसको फायदा क्या मिलेगा? बेसिकली गायत्री मैडम का एक्सपीरियंस, वो पहले से बहुत सालों से काम करते हैं गायनेक डिपार्टमेंट में, और उनका निसंतान दंपतियों के लिए जो मदद करनी है उसके लिए भी काम करते हैं। तो वो और हम मिलके बेटर रिजल्ट्स देना चाहते हैं, ज़्यादा से ज़्यादा निसंतान दंपतियों को फैसिलिटीज़ अवेलेबल करना चाहते हैं। इस एरिया में जो फैसिलिटीज़ अवेलेबल नहीं है, लोगों को इसके लिए शहरों की तरफ भागना पड़ता है, तो वो जाने की ज़रूरत ना पड़ते हुए यहीं पर हम सारी सुविधाएँ देना चाहते हैं। समझो इसको आईवीएफ में करने के बाद जो निसंतान दंपति यहाँ लाभ लेते हैं, टेस्ट ट्यूब करते हैं, तो इसको कोई इसकी नेगेटिव असर है कि नहीं? निगेटिव असर एज सच नहीं है, बट हाँ, ये ट्रीटमेंट के बाद अगर समझो कोई पेशेंट जो बार बार ट्रीटमेंट लेता है और उनको फेल्यूर का सामना करना पड़ता है, तो थोड़ा सा उनका मेंटल हेल्थ, मतलब उनकी जो मानसिकता है उस पर थोड़ा असर हो सकता है, बट डेफिनेटली बॉडी पे ऐसा एज सच निगेटिव इफेक्ट कुछ नहीं होता है। इसकी कोई साइड इफेक्ट नहीं है? मैक्सिमम लोगों में तो साइड इफेक्ट नहीं है, अगर प्रॉपर वे से मेडिसिन ले, प्रॉपर वे से सारा ट्रीटमेंट करे तो साइड इफेक्ट्स नहीं है। आईवीएफ में समझो जो हम प्रेगनेंसी रखने के लिए 9 महीने का समय का इंतजार करना पड़ता है, तो आप में आईवीएफ में कितना समय का बात बनती है? सर आईवीएफ में जो है वो ट्रीटमेंट का ड्यूरेशन जो है वो एक्चुअल ड्यूरेशन 15 दिन का ही है, बट उसके बेसिक प्रिपरेशन के लिए हमें 1.5 से 2 महीने का टाइम लगता है। तो ऐसे पकड़ के चलिए कि एक आईवीएफ साइकिल करने के लिए हमें 2 से 2.5 महीने का समय लगता है। उसके बाद मालूम होता है कि प्रेगनेंसी हुई है कि नहीं हुई? उसके बाद जब गर्भ बना के हम गर्भ पिशवी में छोड़ते हैं, उसके 15 दिन बाद हम ब्लड टेस्ट करते हैं, जिसके द्वारा हमें पता चलता है कि ये गर्भ जो हमने उसके गर्भ पिशवी में छोड़ा है वो बढ़ रहा है या नहीं, ये पता चलता है। और फिर अगर वो पॉजिटिव आता है तो फिर आगे का जो है 9 मंथ्स का नेचुरल प्रेगनेंसी में जैसा कोर्स होता है वैसा ही होता है। લારતી તમે જોયું કે આ ડૉક્ટર હર્ષા લડા હતા અને ખાસ કરીને એમનો જે ગાયનેક તરીકેનો જે બહોળો અનુભવ છે અને કો ફાઉન્ડર છે, એટલે વર્ષોથી લગભગ છેલ્લા 15 વર્ષથી લગાતાર આ બાબતમાં આગળ વધ્યા છે અને ખાસ કરીને પોતાની એક ઔરંગાબાદની અંદર એક પોતાની જ એક વ્યક્તિગત એની હોસ્પિટલથી પણ મોટી હતી, ત્યાં એનું બહુ મોટું નામ છે અને એ પ્રમાણે પછી એમનો જે બહોળો અનુભવ હતો એનો લાભ આખા ભારતની જનતાને લાભ મળે એટલા માટે થઈ અને આ રીતે પરફેક્ટ ઇન્ડિયાની અંદર આ બાબતનું વર્કઆઉટ શરૂ કર્યું છે અને ખાસ કરીને 23 બ્રાન્ચ ઓલરેડી ઇન્ડિયામાં અલગ અલગ રાજ્યોમાં છે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર જામનગરની અંદર સૌ પ્રથમ વખત આ સિદ્ધિ વિનાયક હોસ્પિટલ ખાતે આ બાબતની વાત બનશે અને ડૉક્ટર ગાયત્રી ઠાકર દ્વારા આ આવતા દિવસોમાં એટલે કે નવેમ્બર માસમાં એટલે કે દેવ દિવાળીની આસપાસ શરૂ થશે, પણ એ લોકોનું આજે પ્રી ઓપનિંગ લોન્ચિંગ પણ શરૂ થઈ ગયું છે, એટલે જે લોકો આ બાબતમાં નિસંતાન દંપતી હોય આ બાબતની વધુ ઇન્ક્વાયરી માટે ડૉક્ટર ગાયત્રી ઠાકર મેડમનો એ સંપર્ક કરી શકે છે અને અહીંયા જે પ્રમાણે જે વ્યવસ્થા છે, જે પ્રમાણે ટેકનોલોજી છે, એમાં સમર્થ આઈવીએફનો પૂરેપૂરો સહકાર મળશે, એનો જે લાભ છે, એનો જે સ્ટાફગણ છે, એનો જે ટ્રેનિંગ સ્ટાફ છે, એનો પણ જામનગર જનતાને પૂરો લાભ મળશે. નિસંતાન દંપતીઓની કાયમી માટે ચિંતા કરતા એવા ડૉક્ટર ગાયત્રી ઠાકરને ત્યાં અમે લોકો આવ્યા છે અને ખાસ કરીને લગભગ જામનગરની અંદર આઈવીએફ બાબતની વાત કરીએ, નિસંતાન દંપતીઓની વાત કરીએ, લગભગ લોકો એના સંપર્કમાં આવેલા હશે ગાયત્રી ઠાકરના અને ખાસ કરીને એ પણ એ દિવસે દિવસે અપગ્રેડ છે, ટેકનોલોજીમાં પણ અપગ્રેડ છે કે જેથી કરીને સમયને સાથ મળે, તાલ મિલાવવાની વાત છે, એટલા માટે થઈ અને એમણે જે પ્રમાણે સીમા સમર્થ આઈવીએફ સાથે કોલેબોરેશન કર્યું છે, એટલે આજે એમના જે મુખ્ય ડૉક્ટર લોકો છે એ આજે જામનગરની વિઝિટમાં છે. એમાં હમણાં જ તમે ડૉક્ટર આતિશ લડાને પણ સાંભળ્યા, હર્ષા લડાને પણ સાંભળ્યા ને હવે વાત કરીએ તો કૃતિ મેડમ જે ડૉક્ટર છે, એબ્રોલોજિસ્ટ છે, આ રીતના ડૉક્ટર લોકોનો બહોળો અનુભવ જામનગરને મળશે અને આ જે ડૉક્ટર લોકો આવ્યા છે એ ખાલી માત્ર ટેલર છે, પણ આની પાછળ પણ બહુ મોટી ટીમ વર્કઆઉટ કરે છે, ટેકનોલોજી પણ વર્કઆઉટ કરે છે ને એનો લાભ જામનગરને આવતા દિવસોમાં મળશે. તો આપણી સાથે कृति मैडम जोड़ाયેલા છે. मैडम आपने जो जामनगर में आपका सेंटर शुरू होने की बात की है, तो इसको जामनगर में क्या लाभ मिलेगा और टेक्नोलॉजी का जहाँ तक बात है, आपका जो एक्सपीरियंस है इसका लाभ कैसे जामनगर की जनता को मिलेगा? हम लोगों का जो 15 साल का एक्सपीरियंस है प्लस हम एक्चुअल में जो काम कर रहे हैं, जैसा कि मान लीजिए आप बॉम्बे जाते हैं आज और जिस तरीके का आपको ट्रीटमेंट मिलता है, या आप अहमदाबाद जाते हैं आपको जिस तरीके का ट्रीटमेंट मिलता है, आप सेम ट्रीटमेंट यहाँ पर
कर सकते हैं। तो इससे दो चीज़ें होती है, एक तो अफोर्डेबिलिटी बढ़ती है, माने कि जो लोग यहाँ पर हैं वो यहीं पर रहकर ट्रीटमेंट ले सकते हैं, कहीं जाने का ज़रूरत नहीं, वो पैसा जो खर्चा हो रहा है उस तरीके का खर्चा करने का ज़रूरत नहीं, आने जाने में जो टाइम जा रहा है या जो स्ट्रेस हो रहा है वो करने का ज़रूरत नहीं, पहला बात ये। दूसरा बात ये कि जो स्टैंडर्ड है जो कि गवर्नमेंट ने निर्धारित किया है, जो वर्ल्ड में स्टैंडर्ड्स हैं, सेम स्टैंडर्ड के साथ गायत्री मैडम के साथ हम इस जामनगर शहर में आ रहे हैं। क्या फ़ायदा क्या मिलेगा आपकी तरफ से, क्या टेक्नोलॉजी का लाभ मिलेगा? जी, तो बहुत सारे जो ट्रीटमेंट होते हैं उनके लिए जो टेक्नोलॉजीज़ होती हैं, जो कि हमारे पास एक्सपर्टीज़ है, ट्रेन्ड स्टाफ है, वो सेम ट्रेनिंग के साथ हम यहाँ पर आएंगे। जैसे कि FSP है एक टेक्निक, बाद में PRP टेक्निक्स होते हैं जो कि मेल इनफर्टिलिटी यानी कि पुरुष बंधुत्व और स्त्री बंधुत्व दोनों में ही यूज़ किए जाते हैं। तो वो टेक्नोलॉजी को कैसे यूज़ करना है, उसके बाद मान लीजिए किसी को कैंसर है तो किस तरह से वो अपनी फर्टिलिटी को प्रिजर्व कर सकते हैं, जो कि जामनगर में रहकर ही अब वो कर पाएंगे, तो यहाँ वहाँ जाने का ज़रूरत नहीं है। ये सारी टेक्नोलॉजीज़ हम लेकर के जामनगर में आएंगे। और एक इम्पॉर्टेंट नया टेक्नोलॉजी है जिसको बोलते हैं लेज़र असिस्टेड हैचिंग, जो भी आपके शहर में हम प्रोवाइड करेंगे। समझो अमुक लोगों ने IVF किया है लेकिन वो फेल हो गया, तो इसके ऊपर भी आपकी टेक्नोलॉजी है? बिल्कुल। तो क्या होता है कि जब पहली बार फेलियर आता है, मान लीजिए पहली साइकिल में फेलियर हो रहा है, तो उसके जो कॉजेज़ हैं वो समझ में आते हैं और हम उनको फिर मॉड्यूलेट कर सकते हैं। मतलब मान लीजिए मुझे समझ में आया कि कहाँ दिक्कत था जो पहली बार फेलियर रहा, तो हम उसको टेक्नोलॉजी इम्प्रूवमेंट कर सकते हैं उस पर। एक बार IVF किया है, 2 बार किया है, वो फेल वाला भी आपकी यह सेंटर की मुलाकात ले सकते हैं? बिल्कुल बिल्कुल, मोस्ट वेलकम। ટૂંક સમયમાં સીમાર સમર્થ IVF ની જે સેન્ટર છે એ જામનગર ખાતે શરૂ થવાનું છે અને ખાસ કરીને ડૉક્ટર ગાયત્રી ઠાકર દ્વારા શરૂ થવાનું છે અને જામનગરના લોકોને લગભગ આ ટેકનોલોજીનો પૂરેપૂરો લાભ મળે એવો એમનો બેસ્ટ પ્રયત્ન છે। અને ખાસ કરીને આ જે સેન્ટર છે અત્યારે સિદ્ધિવિનાયક હોસ્પિટલ છે એ એક PN માર્ગ રોડ ઉપર તો આવેલું જ છે, એનું જે એક સિદ્ધિ IVF હોસ્પિટલ, પણ એક નવો યુનિટ એ લોકો અત્યારે જે એમની જે એક યુનિટ છે તો સીમાર સમર્થ IVFનું એક મોટા પાયે ઓપનિંગ પણ કરવામાં આવશે। સ્વાગત કોમ્પ્લેક્સ પહેલા માળે માણેકનગરની બાજુમાં આ સેન્ટર ખુલ્લું થશે અને ખાસ કરીને ત્યાં પણ એક નવી વ્યવસ્થા ઊભી થશે। લગભગ નવેમ્બર માસમાં એટલે કે દેવ દિવાળીની આસપાસ આ સેન્ટરનું તમને લોકોને જાણકારી મળી જશે। પણ જે લોકો આ બાબતમાં નિસંતાન દંપતી પણ જે લોકો અનુભવે છે એવા લોકોએ ડૉક્ટર ગાયત્રી ઠાકરનો આ બાબતમાં સંપર્ક કરવાનો રહેશે અને આ જ્યારે દેવ દિવાળી પછી શરૂ થશે તો એના યુનિટની અંદર જો લાભ લેવો હોય તો અત્યારથી જ આ બાબતનું પ્રી બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે। અમે લોકો લગભગ અડધો કલાકથી અમે લોકો એક જામનગર ખાતે ડૉક્ટર ગાયત્રી ઠાકર મેડમને ત્યાં છીએ અને ખાસ કરીને એક નવો એક્શન પ્લાન લઈને આવ્યા છે, નવું સાહસ કરવા માગે છે અને ખાસ કરીને પ્રી લોન્ચિંગના કાર્યક્રમ એટલે કે સીમાર સમર્થ IVF જે મોટું બ્રાન્ડ છે ભારતનું એની સાથે એમને કોલેબોરેશન કર્યું છે કે એની એક ફ્રેન્ચાઇઝી લીધી છે અને આવતા દિવસોમાં એ અહીંયા જામનગર ખાતે રન કરવામાં આવશે। અને આ બાબતમાં આપણી સાથે ડૉક્ટર ગાયત્રી ઠાકર કે જે સ્ત્રી રોગ નિષ્ણાંત તો છે જ, પણ IVF એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબીના પણ એ નિષ્ણાંત છે અને જામનગરમાં એનું બહુ મોટું નામ છે। તો આપણી સાથે જોડાયેલા છે ગાયત્રી ઠાકર મેડમને આપણે પૂછશું કે મેડમ તમે તો આ રીતે IVF સાથે જોડાયેલા હતા, વર્ષોથી તમે લોકો પોતાનું પર્સનલ એક્ટિવિટી કરતા હતા, છતાં પણ તમારે સીમાર સમર્થ ની જે ફ્રેન્ચાઇઝી લીધી છે એનું મુખ્ય કારણ શું છે? થેન્ક યુ જયેશભાઈ, થેન્ક યુ GTPL। સૌપ્રથમ તો અત્યારે આ જે ડાયનેમિક સમયગાળો છે, ટેકનોલોજી પણ ડાયનેમિક છે અને કાયદા પણ હવે બદલાઈ ગયા છે। બધાને ધીમે ધીમે ખબર પડશે, પણ ART લો અને દરેક સેન્ટરનું પણ રજિસ્ટ્રેશન બહુ જરૂરી છે, દરેક પર્સનનું પણ રજિસ્ટ્રેશન જરૂરી છે। અને જેમ આગળ જે ટીમે વાત કરી કે આ બધી નવી ટેકનોલોજી લેસર હેચિંગ, ફર્ટિલિટી પ્રિઝર્વેશન, ઓન્કો ફર્ટિલિટી, ઓવેરિયન રિજુવેનેશન, ટેસ્ટિક્યુલર રિજુવિનેશન, દેન એગ પ્રિઝર્વેશન, અત્યારે સિંગલ મધર, પછી વર્કિંગ વુમન એટલે એ લોકોને એગ પ્રિઝર્વ કરવા હોય છે, સ્પર્મ ફ્રીઝિંગ,
એમ્બ્રિયો ફ્રીઝિંગ, તો બેંકનું બી રેગ્યુલેશન, એટલે આ બધું ટીમ વર્ક છે જયેશભાઈ. અને આપણે ગમે એટલા એક્સપિરિયન્સ હોય પણ એક્સપિરિયન્સ હંમેશા બધા ક્ષેત્રમાં એક હાઈટ ઉપર ના હોય. તો જો બધા જ એક્સપર્ટ્સનો બહુ જ સારો એક્સપિરિયન્સ અને બહુ જ સારી ટેકનોલોજી અને એકદમ જ ઇન્ટરનેશનલ લેવલના ટીમ, તો પછી પબ્લિકને બેનિફિટ ડેફિનેટલી મળે. એ હેતુથી આમાં જે છે એ પબ્લિક ડિમાન્ડ ગણો કે કન્ઝ્યુમર ડિમાન્ડ ગણો, સમયનો આ જે ચેન્જ છે, નવી જનરેશન માટે નવી વસ્તુ દેવી, એવો મારો જે નેચર છે એ. અને હું એકેડેમિક રહું જ છું, બધે ફેકલ્ટી તરીકે કનેક્ટેડ રહું છું બધા સાથે. તો મને આ એકદમ એમ લાગ્યું કે ના, હવે આપણે કંઈક આ રીતે પણ વિચારવું જોઈએ. ખાસ કરીને આઈવીએફની એટલે કે ટેસ્ટ ટ્યુબની જે પ્રમાણે જે ડિમાન્ડ નીકળી છે એને કારણે પણ આ વિચાર કર્યો છે. જાગૃતિ ખૂબ જ આવી છે. ઓફકોર્સ, કારણ કે જે ઇન્ડિયાનું ઇસાર બોડી છે, ઇન્ફર્ટિલિટીનું જે એસોસિએશન છે, રેગ્યુલેશનનું જે બોડી છે, આપણું ગવર્મેન્ટ એ બહુ ઈચ્છે છે કે દરેક લેવલે, ટર્શિયરી લેવલે પણ બધા લોકોને આની જાગૃતિ આવે. અને આ સાયન્સ છે, આ કોઈ ટેબુ નથી, એટલે કે કોઈ એવું આમ શરમ આવે એવું કોઈ નથી. આ એક વિજ્ઞાન છે અને આ વિજ્ઞાન પણ જેનાથી કૌટુંબિક અને સામાજિક અને વ્યક્તિગત ફાયદો થાય છે. અને એટલા માટે રેગ્યુલેશન પણ સરકારે બહુ આકરું મૂકી દીધું છે. રજિસ્ટ્રેશનની ફી પણ ઘણી વધારે છે. એટલે આમાં ફક્ત અનુભવી ડૉક્ટરો અને ટીમ વર્ક જ ટકી શકે. સીમા સમર્થ આઈવીએફનો જે ટેકનોલોજી છે એ કઈ ટેકનોલોજી અહીં ઊભી કરવામાં આવશે કે જેથી જામનગરની જનતાને ફાયદો થાય? એકચ્યુઅલી ઘણી બધી એડવાન્સ ટેકનોલોજી છે, જે મેં તમને હમણાં બી કીધું કે આપણે જે લેઝર એચિંગ છે, પછી એડવાન્સ વર્કઅપ છે, ઇન્ફર્ટાઇલ કપલનું, મેલ ફિમેલ બંનેનું પ્રોસિજર છે, ઓન્કો ફર્ટિલિટી છે. એ પહેલાં બી પીઆરપી ઘણી બધી રીતે તૈયાર થાય છે અને એના ઉપયોગ બી ઘણા બધા રીતે હોય છે. તો એનાથી ડેફિનેટલી ઘણા બધા આમ પોઝિટિવ અને એન્કરેજિંગ રિઝલ્ટ મળે છે. અને એન્કરેજમેન્ટ મળે તો બધી જ યંગ જનરેશન હોય કે કુટુંબ આખું એનાથી ખુશ થાય. ધારો કે આપણે જે પ્રમાણે સીમા સમર્થની જે આપણે ફ્રેન્ચાઇઝી લીધી છે તો એ કેટલા સમયને શરૂ થશે અને ક્યારે આ જામનગરના લોકોને લાભ મળશે? એકચ્યુઅલી આપણે પ્લાન કરતા હતા પણ બધાની અનુકૂળતા, અને હું એના માટે સ્પેશિયલ રિનોવેશન કરીને નવું સેન્ટર, જે ઓલરેડી મારી જગ્યા હતી જ, પંડિત નહેરુ રોડ, સ્વાગત કોમ્પ્લેક્સ, પહેલો માળ, અને એના ઉપર મને ઈચ્છા પણ હતી કે હું એક્સક્લુઝિવ એઆરટી સેન્ટર, ડે કેર સેન્ટર કરું. તો એ મને બહુ મારા લાઈફનું એક સપનું હતું કે મારે એક્સક્લુઝિવ એઆરટી પ્રેક્ટિસ કરવી છે. તો મને એમ થયું કે, અને મારા હસબન્ડ ડૉક્ટર સુરેશ ઠાકરે મને સાથ આપ્યો અને એમણે બાય ધેટ ટાઈમ ડૉક્ટર આશીષ લડા સરે મને પ્રપોઝ કર્યું કે मैडम आप हमारे साथ जुड़ाओ. तो हम फैकल्टी के हिसाब से, ट्रेनिंग के हिसाब से और टीम के हिसाब से सबके साथ रह सकते हैं. તો મને એમ થયું કે આ બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે. આપણે તો ભગવાનમાં માનીએ જ છીએ, એટલે ભગવાનની જે સામે ચાલીને ઓપોર્ચ્યુનિટી મળતી હતી, તો મારે પ્રોગ્રેસિવ નેચર છે અને પ્રોગ્રેસ કરવાની ઈચ્છા પણ છે અને મારા ફિલ્ડમાં કામ કરવાની મને ધગશે છે અને ખૂબ જ રસ છે. તો નવી ટીમ, નવું ટેકનોલોજી વિથ યંગ જનરેશન, તો એનાથી ડેફિનેટલી બહુ જ સારું સુમેળ અને સક્સેસ, સફળતા મળે. અને જે નામ છે ઇટસેલ્ફ મને એવું લાગ્યું કે હું સમર્થ છું બધાને સફળતા આપવા માટે. ખાસ કરીને કેટલા સમયમાં, ધારો કે તમે આજે પ્રી લોન્ચિંગની વાત કરી છે, તો એના માટે થઈને આવતીકાલથી જ ઇન્ક્વાયરી માટે લોકો આવે તો ચાલે? ઓફકોર્સ, કારણ કે આ હાઈ ટાઈમ છે. જેમ ડૉક્ટર હર્ષલતાએ કીધું કે તમને પ્રિપરેશન કરવી પડે, રાતોરાત આઈવીએફ ના થાય. ભલે આઈવીએફનું સાયકલ 15 દિવસ અને પછીના 15 દિવસમાં એનું રિઝલ્ટ, પણ દરેક ઇન્ફર્ટાઇલ કપલનું કારણ જાણવું પડે, એનું લેબોરેટરી વર્કઅપ કરવું પડે, એ લોકોને સપોર્ટ આપવો પડે કે એમના પૈસાનો વ્યય ન થાય અને એમને ગુડ સક્સેસ રેટ મળે. અને એમનું જે બાળક જે આવે નવી ટેકનોલોજીથી, તો એના માટે એ લોકો વેલ પ્રિપેર્ડ રહે, એમના અંદરનું મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ, એટલે કે પોતાની
એમની શારીરિક ક્ષમતા વધારવા ઘણું બધું કરવાનું હોય છે. તો એટલીસ્ટ મિનિમમ 1.5 મહિનો તો જોઈએ જ જયેશભાઈ. એટલે ટૂંકમાં એ લોકો કાલે ઇન્ક્વાયરી કરવા આવે તો આપણે એ બાબતનો રિસ્પોન્સિબલી વાત હશે. ઓફકોર્સ જે અર્લિયર ઇઝ બેટર, એટલે ધીસ ઇઝ ધ પ્રોપર ટાઈમ કે આપણે એટલીસ્ટ હું પ્રી લોન્ચ ઓફર આપી શકું અને એટલીસ્ટ બેનિફિટ બી મળે ને. જે લોકો આપણી સાથે હોય તો આપણને કેટલું ઉત્સાહ વધે અને આનંદ થાય, તો આપણે પણ એને એ આનંદના ભાગીદાર બનાવવાના રૂપે એક સારી ઓફર આપી શકીએ. આ રીતે તમે જોયું કે આ ડૉક્ટર ગાયત્રીબેન ઠાકર હતા અને એમનો જે બહોળો અનુભવ છે એ લગભગ રોજ નવું કંઈક કરવું છે, ખાસ કરીને નિસંતાન દંપતીઓ માટે કંઈક કરવું છે એવો એમનો એક સંકલ્પ હતો. અને એ દિવસે ને દિવસે જોયું છે 2008થી લગાતાર આમાં એકને એક ઓલામાં કામે લાગ્યા છે, પણ એમાં પણ અપગ્રેડ કર્યું છે. અને ખાસ કરીને એમનું એક અહીંયા એક મોટી સ્વાગત કોમ્પ્લેક્સની અંદર મોટી એક જગ્યા છે, એટલે કે મોટી હોસ્પિટલ પણ છે અને ત્યાં એક નવા રૂપરંગ સાથે તેઓ ઓપનિંગ પણ કરશે. અને ખાસ કરીને સીમા સમર્થ અને IVF સાથે જે જોડાઈ ગયા છે એનો લગભગ જામનગરના લોકોને વધુમાં વધુ બેનિફિટ થાય એવો દરેક બંને પક્ષ તરફથી સંકલ્પ કર્યો છે. અને લગભગ રિઝનેબલ, લગભગ લોકોને એવી માનસિકતા હોય છે કે IVFનો ખર્ચો પણ વધારે હોય છે, પણ અત્યારના સમય પ્રમાણે એકદમ મર્યાદામાં આ બધું વર્કઆઉટ થાય છે. એટલે આ બાબતે ડરવાની જરૂર નથી. લોકોએ પહેલાં તો એક વખત અહીંના IVF શું છે એનો વ્યવસ્થિત સમજ માટે થઈ અને ડૉક્ટર ગાયત્રી ઠાકરનો સંપર્ક કરવાનો રહેશે અને ત્યારબાદ જ IVFમાં જવું કે ન જવું એનો નિર્ણય સામે આવતા જે કોઈ એને નિસંતાન દંપતીઓ એને લેવાનો રહેશે. હમણાં જ તમોએ IVF નિષ્ણાત ડોક્ટરોની મુલાકાત નિહાળી. આ મુલાકાતની વાર્તાલાપથી આપણા સૌમાં આ બાબતનું ઘણું નોલેજ વધ્યું છે. સીમાર સમર્થ IVF જામનગરમાં ટૂંક સમયમાં શરૂ કરવાના ભાગરૂપે નિસંતાન દંપતીઓ માટે ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા એક ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફ્રી નિદાન કેમ્પ તારીખ 20 ઓક્ટોબરને રવિવારના 10 થી 12 રાખેલ છે તેવું ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા જામનગર સહિત સૌરાષ્ટ્રના નિસંતાન દંપતીઓને જણાવવામાં આવ્યું છે. નિસંતાન દંપતીઓએ હવે સંતાન પ્રાપ્તિ માટે નિરાશ થવાની જરૂર નથી, કારણ કે સીમાર સમર્થ IVFની લેટેસ્ટ ટેકનોલોજી જામનગરની જનતાને મળવા પામી છે, જેને કારણે સંતાન પ્રાપ્તિ માટે થાકેલા અને હારેલા નિસંતાન દંપતીઓએ આ ફ્રી નિદાન કેમ્પની અચૂક મુલાકાત લઈ સંતાન પ્રાપ્તિ માટેના સ્વપ્નાઓ સાકાર કરવા તેવું ડોક્ટર ગાયત્રી ઠાકરે એક મુલાકાતમાં જણાવ્યું છે. આ ફ્રી નિદાન કેમ્પ અંગે ડોક્ટર ગાયત્રી ઠાકરે આપેલી મુલાકાતના આ રહ્યા મુખ્ય અંશો. જામનગરની જનતાને ડૉક્ટર ગાયત્રી ઠાકર અને સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલ તરફથી નવરાત્રિના શુભ દિવસોની ખૂબ ખૂબ શુભેચ્છા. બહુ જ મને જણાવતા આનંદ થાય છે કે અમે રાષ્ટ્રીય કક્ષાની બહુ જ ઝડપથી વધતી જતી જે સમર્થ IVF નામની સંસ્થા છે એ લોકો મારી સાથે, એટલે કે સિદ્ધિવિનાયક IVF અને ડૉક્ટર ગાયત્રી ઠાકર સાથે એક કોલોબરેશન કરી રહ્યા છે. તો આ નવી ટેકનોલોજી, આજનો જમાનો કોર્પોરેટનો છે. એક સરખું સ્ટાન્ડર્ડ, એક સરખી ક્વોલિટી, એક સરખા રિઝલ્ટ, અને એ બધું ક્યારે મળે અને ક્યારે જળવાય કે જ્યારે બહુ જ એક્સપિરિયન્સ, બહુ જ નોલેજેબલ અને ઘણી બધી સ્ટ્રોંગ ટીમ હોય અને એમાં એની સાથે એકદમ જ એડવાન્સ ટેકનોલોજી હોય. તો આ બધી વસ્તુ એક ચેઇનમાં અને કોર્પોરેટ લેવલે જ શક્ય હોય છે. તો આજે આટલા 2008થી હું વંધ્યત્વ નિવારણ ક્ષેત્રમાં ખૂબ જ સક્રિય છું ને ખૂબ જ સુંદર પરિણામો જામનગરની જનતાએ અને આજુબાજુ મારા ઘણા પેશન્ટો ઓલ ઓવર ઇન્ડિયા છે અને તે બધા ખૂબ જ ખુશ છે. અને એના લીધે મને આ સામેથી જે એક જોઈન્ટ વેન્ચર, એટલે કે કોર્પોરેટ લેવલે આપણે જામનગરમાં સમર IVF ની જે બ્રાન્ચ ખોલવાનો ચાન્સ મળ્યો છે, તો એના માટે મેં 20/10/24ના રવિવારના રોજ સવારના 10 વાગ્યાથી એક વંધ્યત્વ નિવારણ અથવા તો વંધ્યત્વને લગતા કોઈ પણ સ્ત્રી અથવા પુરુષને સતાવતા પ્રશ્નો માટેનો સંપૂર્ણપણે ફ્રી નિદાન કેમ્પ રાખેલ છે. અને એના થકી જે કાંઈ સારવાર આપણે સીમર સમર્થ સાથે જોડાયા પછી આપણને જરૂરી હોય તો એનું પણ ટોટલી આપણે એને લાભ આપવા માટેનો હેતુ છે. તો આ મારી આખા જામનગર ડિસ્ટ્રિક્ટ અને આજુબાજુના બધા એરિયાઓના
જનતાને રિક્વેસ્ટ છે કે મારી આ કેમ્પનો બધા લાભ લો અને દરેક વ્યક્તિને પોતે ફ્રી કન્સલ્ટેશન કરી શકે છે, પોતે સ્વ અનુભવથી નક્કી કરે કે આપણે આગળ કઈ રીતે કઈ દિશામાં સારવાર લેવી અને કઈ ટેકનોલોજી. દરેક કપલને કંઈ એક જ વસ્તુ કરવાની નથી હોતી, એ કસ્ટમાઇઝ પોર્ટફોલિયો હોય છે કે જેને કઈ રીતનું હેલ્પ કરીને આપણે બાળક આપી શકીએ. તો હવે આપણને એવું નથી કે અરે આ તો નસીબનો વાંક છે. ના, નસીબને કઈ રીતે મોડ્યુલેટ કરવા, કઈ રીતે એને ફેવરેબલ કરવું, કઈ રીતે આપણે એને આપણું કરવું પુરુષાર્થથી અને સાયન્સથી અને ટેકનોલોજીથી. તો આવો મિત્રો અને આ કેમ્પનો લાભ લ્યો, આપની મૂંઝવણ દૂર કરો. સંપૂર્ણપણે ફ્રી કેમ્પ રવિવારે 20/10/24ના સિદ્ધિવિનાયક હોસ્પિટલના આંગણે મેં મારા માટે સૌને રાખેલ છે. હવે લઈશું નાનકડું વિરામ બાજુ જામનગરના વિવિધ વિસ્તારોમાં નવરાત્રી મહોત્સવ અને ડેપોના સ્થળાંતર સહિતના સમાચારો જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથકે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફેમિલી કોર્ટનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. કોર્ટના નામ મુજબ આ કોર્ટમાં વિવિધ પ્રકારના પારિવારિક કાનૂની વિવાદોનો નિવેડો લાવવામાં આવશે. ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ જજ ગીતાબેન આહિર દ્વારા આ ફેમિલી કોર્ટનો ભાણવડ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ તકે સિવિલ વિભાગના જોઈન્ટ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટના જજ MH માંડલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દર મહિને 2 વખત પ્રથમ અને ત્રીજા શનિવારે આ કોર્ટ યોજાશે અને પારિવારિક કાનૂની વિવાદોનો નિવેડો લાવશે. આ ફેમિલી કોર્ટનો ભાણવડમાં પ્રારંભ થતા હવે આ પ્રકારના કેસોના પક્ષકારોને 50 કિલોમીટર દૂર ખંભાળિયા સુધી જવું નહીં પડે. જામનગરના સુભાષ શાક માર્કેટ વિસ્તાર નજીક આવેલા ભોયવાડા વિસ્તારમાં ઘણા વર્ષોથી શ્રી અંબિકા ગરબી મંડળ દ્વારા બાળાઓ માટે નવરાત્રી મહોત્સવ યોજવામાં આવે છે. આ ગરબી મંડળમાં ગરબા રસ ઉપરાંત અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. બાળાઓ પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. આ ગરબી મંડળમાં ગાયકો અને વાજિંત્રોના કલાકારો સહિત કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનું મહેનતાણું લેતા નથી. જામનગરના પંજેશ્વર ટાવર વિસ્તાર નજીક આવેલા વંડાફળી વિસ્તારમાં ઘણા વર્ષોથી શ્રી ખોડિયાર ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. અહીં નાની 4 વર્ષથી 8 વર્ષ સુધીની બાળાઓને ગરબે રમાડવામાં આવે છે. આ વિસ્તારના સંખ્યાબંધ પરિવારોની બાળાઓ આ ગરબીમાં માતાજીની આરાધના કરે છે. જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં આવેલા રાજપૂતપરા નામના પેટા વિસ્તારમાં શ્રી રાજપૂતપરા કુમારિકા ગરબી મંડળના નેજા હેઠળ ઘણા દાયકાઓથી નાની દીકરીઓ માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. અહીં કોઈ પણ પ્રકારના અવારચીન વાજિંત્ર કે અવારચીન ગરબાઓ ગવડાવવામાં આવતા નથી. આ વિસ્તારના પરિવારોની નાની દીકરીઓ માટે કોઈ પણ પ્રકારની ફી વિના પારિવારિક વાતાવરણમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જામનગર ખંભાળિયા હાઈવે પર આવેલી રજવાડું હોટેલના ગ્રાઉન્ડમાં અવારચીન નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રી મહોત્સવનું આયોજન રાસલીલા બેનર હેઠળ કરવામાં આવ્યું છે. અહીં જામનગર શહેરના સંખ્યાબંધ યુવક અને યુવતીઓ અવારચીન મહોત્સવનો આનંદ માણે છે.
ખેલૈયાઓના જણાવ્યા પ્રમાણે પોલીસની શીની ટીમના સભ્યો પણ અહીં ટ્રેડિશનલ પોશાકોમાં નવરાત્રી મહોત્સવનો આનંદ માણે છે. ગઈકાલે નવરાત્રીના બીજા નોરતે ડીજેના સથવારે ખેલૈયાઓએ મન ભરીને ગરબાઓ રમ્યા હતા. જેમ જેમ નવરાત્રીના દિવસો આગળ વધતા જાય છે તેમ તેમ ખેલૈયાઓના જુસ્સામાં પણ વધારો થતો જાય છે. રાત્રિના 9 વાગ્યાથી ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને પહોંચી જાય છે. જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં દર વર્ષે માફક આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રી મહોત્સવનું આયોજન ઈટરાના સહયોગથી ગોઠવવામાં આવ્યું છે. આયુર્વેદ વિદ્યા શાખાના એમડી અભ્યાસક્રમના સેકન્ડ યરના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો દ્વારા આ નવરાત્રી મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીમાં ભણી રહેલા વિદેશના વિદ્યાર્થીઓ પણ દર વર્ષે માફક આ વર્ષે આ નવરાત્રી મહોત્સવમાં ગુજરાતી નૃત્ય અને ગરબાનો આનંદ માણી રહ્યા છે. આ તકે વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો દ્વારા ધાર્મિક અને પૌરાણિક પાત્રોની વેશભૂષા પણ ધારણ કરવામાં આવે છે. જામનગરના હાપા રેલવે કોલોની વિસ્તારમાં દર વર્ષે હજારો ટ્યુબલાઇટથી સજાવટ કરેલા ગરબી મંડપમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા ઘણા દાયકાઓથી હાપા રેલવે સ્ટાફ દ્વારા આ સ્થળે જય માતાજી રેલવે ગરબી મંડળના નેજા હેઠળ નવરાત્રી મહોત્સવ આયોજિત થાય છે. હાપાના ગરબી ચોકમાં નકામી થઈ ગયેલી અંદાજે 5,000 જેટલી ટ્યુબલાઇટની મદદથી આ મંડપની સજાવટ કરવામાં આવે છે. આ ગરબી મંડળમાં 4 વર્ષથી માંડીને 14 વર્ષ સુધીની 125 જેટલી બાળાઓને પ્રાચીન ગરબા રમાડવામાં આવે છે. આ ગરબી મંડપમાં અંદાજે 5,000 જેટલી વેસ્ટ ટ્યુબલાઇટનો આશરે 25 ફૂટ ઊંચો અને 30 બાય 30 ફૂટના મેદાનમાં મંડપ સજાવવામાં આવે છે. આ ગરબી મંડળના 20 જેટલા યુવાનો સતત 1 મહિનાથી જહેમત ઉઠાવી આ મંડપની સજાવટ કરે છે. જામનગરના હાલના એસટી ડેપોના સ્થળે નવો એસટી ડેપો બનાવવામાં આવશે. નવા એસટી ડેપોના નિર્માણ કાર્ય દરમિયાન હાલના એસટી ડેપોને હંગામી ધોરણે નજીકના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે શિફ્ટ કરવામાં આવશે. પ્રદર્શન ગ્રાઉન્ડમાં હંગામી ધોરણે એસટી ડેપો શિફ્ટ કરવા માટે કેટલીક જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવા માટેની તૈયારીઓ હાલ ચાલી રહી છે. સંભવત ડિસેમ્બર મહિનાથી હાલના એસટી ડેપોને સ્થળાંતર હંગામી ધોરણે પ્રદર્શન ગ્રાઉન્ડમાં કરવામાં આવશે. જામનગરના હજારો પૂરગ્રસ્તોને મામલતદાર તંત્ર દ્વારા સહાય આપવામાં આવી છે. આમ છતાં હજુ પણ સેંકડો પૂરગ્રસ્તો સહાય મેળવવાથી વંચિત રહ્યા હોય આ બધા અસરગ્રસ્તોએ એસડીએમ કચેરી ખાતે પ્રદર્શન કર્યું હતું. એસડીએમ પ્રશાંત પરમારે જણાવ્યું છે કે જે અસરગ્રસ્તો સહાય મેળવવાથી વંચિત છે અને જેઓને સહાય મળવા પાત્ર છે તમામ અસરગ્રસ્તોને સહાય મળી જાય તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ માટે મહેસૂલ સેવા સદનમાં આવેલા જનસેવા કેન્દ્ર ખાતે એક્સ્ટ્રા 4 કર્મચારીઓની હંગામી નિમણૂક કરવામાં આવી છે અને આ તમામ કામગીરીઓ એમને સોંપવામાં આવી છે. આ ઉપરાંત જે અસરગ્રસ્તોના ફોર્મમાં નામો સહિતની કોઈ પણ વિસંગતતા હશે તો તે પણ દૂર કરી આપવામાં આવશે અને મળવાપાત્ર તમામ અસરગ્રસ્તોને સહાય તેમના બેંક ખાતામાં જમા થઈ જાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જામનગર કાલાવડ ધોરીમાર્ગ પર 2 મોટર વચ્ચે અકસ્માત થયો હતો અને અકસ્માત થયા બાદ આ બંને મોટરોમાં આગ લાગી ગઈ હતી એવી વિગતો જાહેર થઈ છે. એમ કહેવામાં આવે છે કે કાલાવડ તાલુકાના મોટી માટલી ગામ નજીક આ બનાવ બન્યો હતો. આ અંગેની જાણ થતાં કાલાવડ ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથકે સરકારી કોલેજમાં 1 દિવસના નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આ નવરાત્રી મહોત્સવમાં અંદાજે 200 જેટલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ ડીજેના તાલે ગરબાની રમઝટ બોલાવી હતી. આ તકે ગરબા કોમ્પિટિશનમાં 1 થી 3 ક્રમે વિજેતા થયેલા સ્પર્ધકોને ઇનામો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત નવરાત્રી મહોત્સવમાં આરતી અને ગરબા શણગારવાની સ્પર્ધા પણ યોજવામાં આવી હતી જેમાં પણ વિજેતા સ્પર્ધકોને ઇનામો આપવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથક આસપાસના તમામ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાનું જાણવા મળે છે. આ અંગે સ્થાનિક લોકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવે છે. બીમાર રસ્તાઓ અંગે રજૂઆત કરવા છતાં સત્તાવાળાઓ દ્વારા રસ્તાઓના સમારકામ પ્રત્યે ધ્યાન આપવામાં આવતું નથી. ભાણવડના રેલવે ફાટકથી જામનગર, જામજોધપુર તથા પોરબંદર તરફ જવાના તમામ રસ્તાઓ બિસ્માર હોવાને કારણે ભાણવડના નાગરિકો ખૂબ જ હાલાકીઓ ભોગવી રહ્યા છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામજોધપુરના સિત્સરમાં એક પરપ્રાંતીય શ્રમિકના 7 વર્ષના પુત્ર અમલનું ઇલેક્ટ્રિક સ્ટાર્ટરમાં વીજ આંચકો લાગવાથી મોત થયું છે. જામનગરના રામેશ્વરનગરના વિજય ગોવિંદભાઈ આંબલિયાને ચેક પરતના કેસમાં અગાઉ સજાનો હુકમ થયો હતો. ત્યારબાદ તેના પૂર્વ ભાગીદારે વિજયભાઈ વિરુદ્ધ ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. દ્વારકાના રૂપેણ બંદર પર હુસેન લાખા લુચાણી સહિતના 9 શખ્સોએ અસલમ ઉમરભાઈ તથા અફસાનાબેન સહિતના 4 પર હુમલો કર્યો છે. જામનગરના માર્કેટ યાર્ડમાં દુકાનોની ફાળવણીમાં કંઈક ખોટું થયું છે એવી રજૂઆત થવા પામી છે. જામનગરના જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 9 અને ધોરણ 11માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજીનો પ્રારંભ થઈ ગયો છે. જામનગરમાં આકરા તડકાનો મહિનો ભાદરવો માસ પૂર્ણ થઈ ગયો હોવા છતાં મહત્તમ તાપમાન 33 થી માંડીને 33.5 ડિગ્રી જેટલું અનુભવવા મળે છે. ખંભાળિયા શહેરમાં જાહેર યુરિનલ અને ટોયલેટ બ્લોક બનાવવા માટે પાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જામજોધપુરના માંડાસણામાં રમીલાબેન વિપુલભાઈ મકવાણા નામની મહિલા પર તેમના પતિ વિપુલ પ્રેમજીભાઈ મકવાણાએ તલવારથી હુમલો કર્યો છે. રમીલાબેને પતિ વિરુદ્ધ ભરણપોષણનો કેસ અગાઉ કરેલો છે. જામનગરમાં ભીમવાસના ઢાળિયા નજીક એક મહિલા લોહી લુહાણ સ્થિતિમાં મળી આવ્યા બાદ તેણીને તાકીદની સારવાર માટે 108 દ્વારા જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જામનગરમાં ડીકેવી કોલેજ દ્વારા સંખ્યાબંધ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોની સ્વચ્છતા સંદેશ રેલી યોજવામાં આવી હતી. 69 વર્ષના રાજેશકુમાર ધીરજલાલ પાટલિયા તે હંસાબેનના પતિ તથા ધવલ અને વિશાલના પિતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું સોમવારે સવારે 10 વાગે પાબારી હોલમાં રાખવામાં આવ્યું છે. 76 વર્ષના હેમકુંવરબેન કાંતિલાલ કાનાણી તે દિનેશભાઈના માતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું સોમવારે સવારે 9 થી 11 તેમના નિવાસ સ્થાને જયંત સોસાયટીમાં રાખવામાં આવ્યું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. છત્તીસગઢમાં 31 નક્સલવાદીઓને ઠાર મારતા 1000 સુરક્ષા કર્મીઓ. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં સાંજ સુધીમાં 70% વધુ મતદાન થયાના મળતા અહેવાલો. ગુજરાત રાજ્યનગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયાના આક્ષેપને પાયા વિહોણા હોવાનું જણાવતા બીઆરસીના કોઓર્ડિનેટર પ્રજ્ઞાબેન લીંબડ. રાષ્ટ્રીય લેવલે મોટું નામ ધરાવતી સીમાર સમર્થ આઈવીએફનું સેન્ટર જામનગરમાં ટૂંક સમયમાં શરૂ કરવાની જાહેરાત કરતા ડોક્ટર ગાયત્રી ઠાકર. હારેલા અને થાકેલા નિસંતાન દંપતીઓ માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરતા ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર. ભાણવડ તાલુકા મથકે ફેમિલી કોર્ટનો પ્રારંભ થતા હજારો પક્ષકારોને રાહત મળશે.
આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.